રાજ્યમાં ભારે પવન સાથે મેઘરાજાની તોફાની એન્ટ્રી થઈ। રાજ્યના અનેક જિલ્લાઓમાં મોડી રાત્રે વરસાદ ખાબક્યો। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો। ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસ્યો। સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ થયો છે। અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદ વરસ્યો। અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાની ઘટના સામે આવી છે। ત્યારે રાજ્યમાં વરસાદી વાતાવરણ છવાયું છે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં ચોમાસા પહેલા જાણે વરસાદે જમાવટ કરી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। અલગ અલગ આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ ટીવી સ્ક્રીન પર। મેઘરાજાએ તોફાની એન્ટ્રી કરી। બોટાદ હોય, સુરત હોય, વલસાડ, નવસારી, તાપી, વડોદરા, ખેડા, વાવ, થરાદ કે પછી અમદાવાદ અને ગાંધીનગર જેવા મોટા શહેરો તમામ જગ્યાએ રાતના સમયે વરસાદ ખાબકી પડ્યો હતો। વીજળીના કડાકા ભડાકા સાથે ઘણી જગ્યાઓએ વરસાદ વરસ્યો છે। મોટા શહેરો જેવા કે વડોદરા, સુરત, અમદાવાદ, ગાંધીનગર તમામ જગ્યાએ વરસાદી વાતાવરણ છવાઈ ગયું હતું। ઠેર ઠેર રસ્તાઓ ભીના થયેલા જોવા મળ્યા હતા। કેટલીક જગ્યાએ પાણી ભરાવાની પણ સમસ્યાઓ સામે આવી હતી। રોડ રસ્તા પરથી પાણી વહેતા જોવા મળ્યા। અલગ અલગ જગ્યાઓના દ્રશ્યો અત્યારે અમે આપને બતાવી રહ્યા છીએ। ગઈકાલે રાત્રે વરસાદે જાણે બેટિંગ કરી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। બોટાદના દ્રશ્યો સામે આવ્યા છે। સુરત, વલસાડ, નવસારી, તાપીમાં પણ વરસાદ ખાબકી પડ્યો હતો। કેટલીક જગ્યાએ ગાજવીજ સાથે વીજળીના કડાકા ભડાકા સાથે ભારે પવન સાથે વરસાદ ખાબકી પડ્યો હતો તો કેટલીક જગ્યાએ વીજ પુરવઠો પણ ખોરવાયો હોવાની ફરિયાદો સામે આવી હતી। ઘણી જગ્યાઓ પર વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ પણ સામે આવી। બનાસ